કેશોદમાં લોહાણા સમાજની ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય. પરિવર્તન પેનલને 1022 મત, એકતા પેનલને 823 મત મળ્યા. 199 મતની સરસાઈથી થયો ભવ્ય વિજય. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. કેશોદમાં લોહાણા સમાજની ચૂંટણીમાં એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં પરિવર્તન પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે અને ચૂંટણીને લઈને સમગ્ર સમાજમાં દિવસભર ઉત્સાહ અને ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. કુલ 2483 મતદારોમાંથી 1922 મત પડ્યા હતા, જેના પગલે 77.36% મતદાન નોંધાયું હતું. સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને મતગણતરી પૂરી થયા બાદ પરિણામ જાહેર થતા પરિવર્તન પેનલના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મતગણતરીના અંતિમ આંકડા મુજબ પરિવર્તન પેનલને 1022 મત, જ્યારે એકતા પેનલને 823 મત મળ્યા હતા. ઉપરાંત 66 મત રદ થયા હતા અને 11 મત નોટામાં પડ્યા હતા. આ પરિવર્તન પેનલે એકતા પેનલ સામે 199 મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં બંને પેનલના 11 ઉમેદવારો મેદાનમાં હતા અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમાજના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન તથા મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને પરિણામ જાહેર થયા બાદ પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારો તથા સમર્થકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને પરિવર્તન પેનલના વિજય સાથે હવે સમાજની નવી આગેવાની સંભાળવાની જવાબદારી વિજેતા પેનલ પર આવી છે. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ. જય જલારામ. આજ રોજ કેશોદ લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળની ચૂંટણી થયેલ હતી, જેમાં અમોએ 11 સભ્યોની અમારી પરિવર્તન પેનલના નામથી અને એન્જિન નિશાનથી ઉમેદવારી કરેલ હતી. આજ રોજ જ્ઞાતિની અંદરથી સામાન્ય સભાના નોંધાયેલા સભ્યો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવેલું હતું અને મતદાનને અંતે મતગણતરીથી 200 મતની લીડથી અમે લોકો વિજેતા થયા છે અને નવા ટ્રસ્ટી મંડળ તરીકે આજથી અમારી નિમણૂક થયેલી છે. આ જીત સમાજના વિશ્વાસની છે, વર્ષોથી સંઘરી રાખેલા આક્રોશની આ જીત છે અને યુવાનોએ જે અમને સહકાર આપ્યો છે, કે જેને અમે ઓળખતા નથી, એને પણ અમારા પ્રચાર માટે દિવસ રાત એક કરેલ છે, એ દરેક યુવાનોની જીત છે. અને ખાસ તો હું અને જતીનભાઈ ઘણા સમયથી સાર્વજનિક જીવનની અંદર કામ કરીએ છીએ, ત્યારે અમારી ઉપર વિશ્વાસ મૂકીને જ્ઞાતિના 9 વેપારી વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો કે જેને અમારી ઉપર વિશ્વાસ રાખીને અમારી સાથે પેનલની અંદર જોડાવાનું નક્કી કર્યું, આ જીત એ 9 લોકોના વિશ્વાસની છે અને જ્ઞાતિ તેમજ આ 9 લોકોના અમે કાયમ માટે ઋણી રહેશું. જય જલારામ.